જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ। નો ખોટી ઝંઝટ, વિડીયોમાં રમઝટ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવી ટ્રીક, કરોડો વાક્ય બનાવવાની ટ્રીક। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચેલેન્જ, ગુજરાતીઓ સૌથી વધારે આના વાક્ય બોલે છે, પણ આજનો વિડીયો એટલે 100% આ વિડીયો પછી તમે અંગ્રેજીમાં બોલતા થઈ જશો। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। આજે આપણે આવી ગયા છીએ મજબૂરીવાળા વાક્ય લઈને। મજબૂરી, કામ કરવું પડે પરાણે પરાણે, મારે ત્યાં જવું પડે છે, મારે ત્યાં જવું પડ્યું, મારે ત્યાં જવું પડશે, તમારે અહીં આવવું પડે છે, તમારે અહીં આવવું પડ્યું, તમારે અહીં આવવું પડશે, આપણે કામ કરવું પડે છે, આપણે કામ કરવું પડ્યું, આપણે કામ કરવું પડશે, મારા ભાઈને ત્યાં રોકાવું પડે છે, મારા ભાઈને ત્યાં રોકાવું પડ્યું, મારા ભાઈને ત્યાં રોકાવું પડશે, મારે કાલે વહેલું ઉઠવું પડ્યું, મારે જવું પડશે, મારે જવું પડે। તો મજબૂરીવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ। એ પહેલાં ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। ગઈકાલનો આગલો વિડીયો એટલે ટુ હેવના રૂપ। મજબૂરીમાં શું આવે છે? ટુ હેવના રૂપ। ચાલો, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ, ટુ હેવના રૂપ। તો યાદ કરો ગઈકાલનો વિડીયો, ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધાયમાં। વર્તમાન કાળ હેવ હેઝ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ। મારે કોઈ કામ કરવું પડે છે, આપણે કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે। તમે જો તો ખરા, ખબર છે આપણને આઈ, વી, યુ, ધે એમાં હેવ આવે છે, અને હી, સી, ઇટ એક વચનમાં હેઝ। સાદા ભૂતકાળમાં કેવું સારું, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હેડ, ને સેમ એની જેમ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં ભવિષ્યમાં વિલ હેવ। આમાં તમે 2+V1 એડ કરી દો, વર્તમાન કાળની મજબૂરી, હેડ 2+ મૂળ ક્રિયાપદ, ભૂતકાળની મજબૂરી, વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ, ભવિષ્યકાળની મજબૂરી, તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો। માત્ર હકાર વાક્ય છે, અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરો બોલવાની, ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ ક્રિયાપદ છે એ લઈ લ્યો। ચાલો, એ પહેલા આઈ એટલે હું, મેં, મારે, વી એટલે અમે, અમારે, આપણે, યુ એટલે તું, પછી તમે, તમારે, તારે, ધે એટલે તેઓએ, હી એટલે તે, સી એટલે તેણી। ચાલો, પેલું જોઈએ આપણે। આઈ હેવ, પેલા આપણે આ લઈએ, ટુ ગો, આઈ હેવ ટુ ગો, આઈ હેવ ટુ ગો, મારે જવું પડે છે, આઈ હેડ ટુ ગો, મારે જવું પડ્યું, આઈ વિલ હેવ ટુ ગો, મારે જવું પડશે। તમે જોયું, પડશે, આ પડ્યું, આ પડે છે, મારે જવું પડે છે। હવે તમે ઢગલાબંધ વાક્ય બનાવી શકો। આઈ હેવ ટુ કમ, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ પ્લે, મારે રમવું પડે છે, આઈ હેવ ટુ રીડ, મારે વાંચવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ, મારે લખવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક, મારે બોલવું પડે છે, આઈ હેવ ટુ હેલ્પ યુ, મારે તમને મદદ કરવી પડે છે। ચાલો, આઈ હેવ ટુ ગો, મારે જવું પડે છે, આઈ હેડ ટુ ગો, મારે જવું પડ્યું, આઈ વિલ હેવ ટુ ગો, મારે જવું પડશે। આ ટ્રીક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર પાવરફુલ ટ્રીક છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વી હેવ ટુ ગો, અમારે અથવા આપણે જવું પડે છે, અમારે જવું પડે છે, વી હેડ ટુ ગો, અમારે જવું પડ્યું, વી વિલ હેવ ટુ ગો, અમારે જવું પડશે। યુ હેવ ટુ ગો, તમારે જવું પડે છે, યુ હેડ ટુ ગો, તમારે જવું પડ્યું, યુ વિલ હેવ ટુ ગો, તમારે જવું પડશે। ધે હેવ ટુ ગો, તેઓને જવું પડે છે, ધે હેડ ટુ ગો, તેઓને જવું પડ્યું, ધે વિલ હેવ ટુ ગો, તેઓને જવું પડશે। હી હેઝ ટુ ગો, જો હી માં હેઝ આવે, હી હેઝ ટુ ગો, તેને જવું પડે છે, હી હેડ ટુ ગો, તેને જવું પડ્યું, હી વિલ હેવ ટુ ગો, તેને જવું પડશે। સી હેઝ ટુ ગો, તેણીને જવું પડે છે, સી હેડ ટુ ગો, તેણીને જવું પડ્યું, સી વિલ હેવ ટુ ગો, તેણીને જવું પડશે।
ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ટ્રીક તમે ક્યાંય જોઈ જ નહીં હોય. હવે સ્ટે રોકાવું, આઈ હેવ ટુ સ્ટે, મારે રોકાવું પડે છે, આઈ હેડ ટુ સ્ટે, મારે રોકાવું પડ્યું, આઈ વિલ હેવ ટુ સ્ટે, મારે રોકાવું પડશે. તમે જોવો તો ખરા, મારે ત્યાં જવું પડે હે, આઈ હેવ ટુ ગો ધેર, મારે ત્યાં જવું પડ્યું, આઈ હેડ ટુ ગો ધેર, મારે ત્યાં જવું પડશે, આઈ વિલ હેવ ટુ ગો ધેર, મારે રોકાવું પડે હે, આઈ હેવ ટુ સ્ટે, મારે રોકાવું પડ્યું, આઈ હેડ ટુ સ્ટે, મારે રોકાવું પડશે, આઈ વિલ હેવ ટુ સ્ટે, અમારે રોકાવું પડે છે, વી હેવ ટુ સ્ટે, અમારે રોકાવું પડ્યું, વી હેડ ટુ સ્ટે, અમારે રોકાવું પડશે, વી વિલ હેવ ટુ સ્ટે. પણ 2 પ્લસ મૂળ ક્રિયાપદ, ખાલી મૂળ ક્રિયાપદ નહીં. ચાલો, તમારે રોકાવું પડે છે, યુ હેવ ટુ સ્ટે, તમારે રોકાવું પડ્યું, યુ હેડ ટુ સ્ટે, તમારે રોકાવું પડશે, યુ વિલ હેવ ટુ સ્ટે, તેઓએ રોકાવું પડે છે, ધે હેવ ટુ સ્ટે, તેઓએ રોકાવું પડ્યું, તેઓને રોકાવું પડ્યું, ધે હેડ ટુ સ્ટે, તેઓને રોકાવું પડશે, ધે વિલ હેવ ટુ સ્ટે, તેને રોકાવું પડે છે, હી હેઝ ટુ સ્ટે, તેને રોકાવું પડ્યું, હી હેડ ટુ સ્ટે, તેને રોકાવું પડશે, હી વિલ હેવ ટુ સ્ટે, તેણીને રોકાવું પડે છે, સી હેઝ ટુ સ્ટે, તેણીને રોકાવું પડ્યું, સી હેડ ટુ સ્ટે, તેણીને રોકાવું પડશે, સી વિલ હેવ ટુ સ્ટે. તમે અત્યારે જ તમે વિડીયો જોતા જોતા પણ તમે શીખી શકો છો. તમારે ઘરે પ્રેક્ટિસ કરાય, ટ્રાય કરાય. ચાલો, આઈ હેવ ટુ લર્ન, મારે શીખવું પડે છે, ટીચ એટલે શીખવવું, શીખડાવું, લર્ન એટલે શીખવું. મારી જેમ તમારે પણ અત્યારે જ વિડીયો જોતા જોતા તમે ત્યારે ને ત્યારે શીખી જાઓ છો. આઈ હેડ ટુ લર્ન, મારે શીખવું પડ્યું, આઈ વિલ હેવ ટુ લર્ન, મારે શીખવું પડશે, વી હેવ ટુ લર્ન, મારે શીખવું વી હેવ ટુ લર્ન, અમારે અથવા આપણે શીખવું પડે છે, અમારે શીખવું પડે છે, વી હેડ ટુ લર્ન, અમારે શીખવું પડ્યું, વી વિલ હેવ ટુ લર્ન, અમારે શીખવું પડશે, યુ હેવ ટુ લર્ન, તમારે શીખવું પડે છે, યુ હેડ ટુ લર્ન, તમારે શીખવું પડ્યું, યુ વિલ હેવ ટુ લર્ન, તમારે શીખવું પડશે, ધે હેવ ટુ લર્ન, તેઓને શીખવું પડે છે, ધે હેડ ટુ લર્ન, તેઓને શીખવું પડ્યું, ધે વિલ હેવ ટુ લર્ન, તેઓને શીખવું પડશે, હી હેઝ ટુ લર્ન, તેને શીખવું પડે છે, હી હેડ ટુ લર્ન, તેને શીખવું પડ્યું, હી વિલ હેવ ટુ લર્ન, તેને શીખવું પડશે, સી હેઝ ટુ લર્ન, તેણીને શીખવું પડે છે, સી હેડ ટુ લર્ન, તેણીને શીખવું પડ્યું, સી વિલ હેવ ટુ લર્ન, તેણીને શીખવું પડશે. ચાલો, વર્ક એટલે કામ કરવું. આઈ હેવ ટુ વર્ક એટલે કે મારે કામ કરવું પડે છે, મારે કામ કરવું પડે છે. આઈ હેડ ટુ વર્ક, મારે કામ કરવું પડ્યું, આઈ વિલ હેવ ટુ વર્ક, મારે કામ કરવું પડશે. ચાલો, વી હેવ ટુ વર્ક, અમારે કામ કરવું પડે છે અથવા આપણે કામ કરવું પડે છે. વી હેડ ટુ વર્ક, આપણે કામ કરવું પડ્યું અથવા અમારે કામ કરવું પડ્યું. વી વિલ હેવ ટુ વર્ક, અમારે કામ કરવું પડશે. યુ હેવ ટુ વર્ક, તમારે કામ કરવું પડે છે. યુ હેડ ટુ વર્ક, તમારે કામ કરવું પડ્યું. યુ વિલ હેવ ટુ વર્ક, તમારે કામ કરવું પડશે. ધે હેવ ટુ વર્ક, તેઓને કામ કરવું પડે છે. ધે હેડ ટુ વર્ક, તેઓને કામ કરવું પડ્યું. ધે વિલ હેવ ટુ વર્ક, તેઓને કામ કરવું પડશે. હી હેઝ ટુ વર્ક, તેને કામ કરવું પડે છે. હી હેડ ટુ વર્ક, તેને કામ કરવું પડ્યું. હી વિલ હેવ ટુ વર્ક, તેને કામ કરવું પડશે. સી હેઝ ટુ વર્ક, તેણીને કામ કરવું પડે છે. સી હેડ ટુ વર્ક, તેણીને કામ કરવું પડ્યું. સી વિલ હેવ ટુ વર્ક, તેણીને કામ કરવું પડશે. ઇતિહાસમાં પહેલીવાર તમે જોવો તો ખરા, આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં.
મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે સોરી માફ કરજો મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવવું પડશે આઈ વિલ હેવ ટુ કમ અમારે આવવું પડે છે વી હેવ ટુ કમ અમારે આવવું પડ્યું વી હેડ ટુ કમ અમારે આવવું પડશે વી વિલ હેવ ટુ કમ તમારે આવવું પડે છે યુ હેવ ટુ કમ તમારે આવવું પડ્યું યુ હેડ ટુ કમ તમારે આવવું પડશે યુ વિલ હેવ ટુ કમ તેઓને આવવું પડે છે ધે હેવ ટુ કમ તેઓને આવવું પડ્યું ધે હેડ ટુ કમ તેઓને આવવું પડશે ધે વિલ હેવ ટુ કમ તેને આવવું પડે છે હી હેઝ ટુ કમ તેને આવવું પડ્યું હી હેડ ટુ કમ તેને આવવું પડશે હી વિલ હેવ ટુ કમ તેણીને આવવું પડે છે સી હેઝ ટુ કમ તેણીને આવવું પડ્યું સી હેડ ટુ કમ તેણીને આવવું પડશે સી વિલ હેવ ટુ કમ વર્તમાન કાળ હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બરાબર ચાલો રાઈટ આઈ હેવ ટુ રાઇટ મારે લખવું પડે છે આઈ હેડ ટુ રાઇટ મારે લખવું પડ્યું આઈ વિલ હેવ ટુ રાઇટ મારે લખવું પડશે વી હેવ ટુ રાઇટ અમારે લખવું પડે છે વી હેડ ટુ રાઇટ અમારે લખવું પડ્યું વી વિલ હેવ ટુ રાઇટ અમારે લખવું પડશે યુ હેવ ટુ રાઇટ તમારે લખવું પડે છે યુ હેડ ટુ રાઇટ તમારે લખવું પડ્યું યુ વિલ હેવ ટુ રાઇટ તમારે લખવું પડશે ધે હેવ ટુ રાઇટ તેઓને લખવું પડે છે ધે હેડ ટુ રાઇટ તેઓને લખવું પડ્યું ધે વિલ હેવ ટુ રાઇટ તેઓને લખવું પડશે હી હેઝ ટુ રાઇટ તેને લખવું પડે છે હી હેડ ટુ રાઇટ તેને લખવું પડ્યું હી વિલ હેવ ટુ રાઇટ તેને લખવું પડશે સી હેઝ ટુ રાઇટ તેણીને લખવું પડે છે સી હેડ ટુ રાઇટ તેણીને લખવું પડ્યું સી વિલ હેવ ટુ રાઇટ તેણીને લખવું પડશે ચાલો હું તમને આપું છું ક્રિયાપદ ટુ હેલ્પ હેલ્પ એટલે મદદ કરવી મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ મારે મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ મારે મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ તમે બધાયના આઈ વી યુ ધે હી સી 18 વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વર્તમાન કાળની મજબૂરી હેવ યસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં હકાર વાક્ય છે નકાર વાક્યમાં શું આવે હજી નકાર વાક્ય બાકી આપણે હો નકાર વાક્યમાં ડુ ડઝ પછી નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ ગો આઈ ડુ નોટ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો મારે જવું પડશે નહીં આઈ વિલ નોટ હેવ ટુ ગો બરાબર પણ હજી બાકી છે આપણે વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વિડીયો પૂર્ણ થાય ત્યાર પછી
કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા આવશે કોમેન્ટ સેક્શનમાં. એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઇપના પોઈન્ટ દેખાશે. હાઇપના પોઈન્ટ 400, 500, 600, 700 એ તમે ક્લિક કરશો એટલે મને પોઈન્ટ મળી જશે. એટલે આ વિડીયો છે તે બધી જગ્યાએ પહોંચી જાય. ચાલો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. હવે આવડી જાય. મજબૂરી, વર્તમાન કાળની મજબૂરી. હેયસ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. બરાબર. મારે ચા બનાવવી પડે છે. આઈ હેવ ટુ મેક ટી. મારે ચા બનાવવી પડી. આઈ હેડ ટુ મેક ટી. મારે ચા બનાવવી પડશે. આઈ વિલ હેવ ટુ મેક ટી. અન્ય શબ્દ અહીં એડ કરી દો પાછળ. બરાબર. તો છોકરા માટે તેને ક્રિકેટ રમવું પડે છે. હી હેઝ ટુ પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું પડ્યું. હી હેડ ટુ પ્લે ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું પડશે. હી વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ વિડીયો પછી હવે તમે આના ઉપરથી કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, કોઈ પણ કર્તા લઈ લ્યો, કોઈ પણ કાળ તમે ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો મારા વાલા. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.